માં સક્સેસ છો થવાના જ પણ એક પોસોલોજી ચેપ્ટરના હિસાબે બધા જ ફેલર થતા હોય છે, જે વર્ષો સુધી અમે લોકો ફેલર થયા. અને આ વસ્તુ એટલે ક્લિયર કરવી પડી કે સ્ટુડન્ટ્સ માટે પણ આ વસ્તુ અત્યારથી ક્લિયર હશે ને તો જ્યારે ખરેખર પ્રેક્ટિસ કરવાની એ લોકો સ્ટાર્ટ કરશે તો આ માઇન્ડમાં આ કોન્સેપ્ટ ક્લિયર હશે કે ક્યારે મેડિસિન રિપીટ કરવી, ક્યારે પોટેન્સી અપ કરવી, ક્યારે ચેન્જ કરવી, શું કરવું, વોટ એવર મેબી એક ફિક્સ રહેશે. બરોબર, આ કોન્સેપ્ટ ક્લિયર થયો. હવે ગઈકાલે આપણે એક ચર્ચા એવી થઈ કે આવનાર જમાનો દરેક ગલીએ ગલીઓમાં હોમિયોપેથિક ડૉક્ટર ખુલવાના, કેમ કે દર વર્ષે 3500 ગુજરાતમાંથી બહાર આવશે. આ વખતે 45 વર્ષ તો પાછા 2-5 વર્ષથી પાછા તો પરિસ્થિતિ શું થશે, શું કરવું જોઈએ આપણે લોકોએ? તો મારા મગજમાં બહુ વર્ષોની એક આઈડિયા ચાલે અને હું ઘણા બધાને ઇમ્પ્લિમેન્ટ કરાવું છું. ઘણા કરે દરેક પોતાના પરસેપ્શન ઉપર જાય છે. જેમ એલોપેથિકમાં સ્પેશિયાલિસ્ટ છે, કોઈ રેસ્પિરેટરી ફિઝિશિયન, હવે બધા સુપર સ્પેશિયાલિસ્ટ થવા માંડ્યા છે. પર્ટિક્યુલર પ્રેક્ટિસ કરાય છે. તમે લોકો વર્ષોથી હું એક છાપામાં જાહેરાત આપું, સોરિયાસિસ અને કોઈ ગોરખપુરના કોઈ સિટીનું નામ, કોન્ટેક્ટ નંબર, એપિલેપ્સી તો તમને ખ્યાલ છે. તો આ વસ્તુ મેં કીધું કેમ હોમિયોપેથીમાં ઇમ્પ્લિમેન્ટ ના થાય. જ્યારે ગવર્મેન્ટે 2002માં MD સ્ટાર્ટ કર્યું તે પછી એ લોકો ધીમે ધીમે પર્ટિક્યુલર એ લોકોએ સ્ટાર્ટ રેપર્ટરી મટીરિયલ ઓર્ગેનોમાં MD સ્ટાર્ટ કર્યું અને એ પછી પરિસ્થિતિ એ આવી કે ધીમે ધીમે હવે બધી જ બ્રાન્ચ અમે ઓપન કરી. સ્કિન બ્રાન્ચમાં ઓપન થઈ, સાયકેટ્રિસ્ટ ઓપન થઈ, ગાયનેક પણ શોર્ટ ટાઈમમાં ઓપન થશે અથવા ઘણી જગ્યાએ સ્ટાર્ટ થઈ રહી છે. તો તમે લોકો હું એવું માનો કે સક્સેસફુલ થવા માટે અત્યારથી પર્ટિક્યુલર એક સબ્જેક્ટ ચોઈસ કરો અને એક સબ્જેક્ટ પર તમારું ફૂલ ફોકસ કરી નાખો અને એ સબ્જેક્ટ ઉપર પ્રેક્ટિસ કરો. સમજો કે તમને ફાવે છે એપિલેપ્સી, થાઇરોઇડ, મેનોપોઝ, કોઈ પણ એક સબ્જેક્ટ કે જે આવનાર વર્લ્ડમાં એની ડિમાન્ડ છે, બધા પેશન્ટ એના સફર થવાના. તમે એક અત્યારથી સર્વે કરો કે અત્યારે મેક્સિમમ પેશન્ટ કયા ડિઝીઝથી સફર થાય છે. તમે કેન્સર ઉપર કરી શકો છો. અમદાવાદમાં એક ડૉક્ટર મહિને આખા પેકેજ આપે છે એક વર્ષનું અને 5 થી 7 લાખ રૂપિયા લે ફક્ત કેન્સર ઉપર પ્રેક્ટિસ કરે છે. તમે જ્યારે સમજો કે હું ઘણી વખત એક એક્ઝામ્પલ આપું, ખીચડી આપણે ઘરે બનાવીએ તો કેટલા રૂપિયા બને? 100-200 ગ્રામમાં આખું ઘર ખીચડી ખાઈ લે અને એ જ ખીચડી એક્સેટ્રા કરીને હોટલ છે તેમાં 300 કે 400 રૂપિયાની આપણે 50 ગ્રામ ખીચડી ખાવા જઈએ. કેમ? આપણે એમ વિચારીએ છીએ કે એ લોકો સ્પેશિયાલિસ્ટ સ્પેશિયલ ખીચડીના માસ્ટર છે. તો આપણે કોઈ પણ સબ્જેક્ટના માસ્ટર હશું. હવે અમે લોકો સિનિયર થઈ ગયા તો કદાચ અમારી પ્રેક્ટિસમાં ઇઝી છે. તમારે જુનિયર હોય, ધીસ ઇઝ ધ બેસ્ટ વે. અત્યારથી એક સબ્જેક્ટ નક્કી કરો. હું કહું છું સમજો લેડીઝમાં PCOS ઇઝ વેરી કોમન, કેમ કે આજકાલની લાઈફ સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે, જંક ફૂડ ખાવાની લાઈફ થઈ ગઈ છે. તો શું સ્ટેજ આવશે લોકોને? લગભગ કદાચ આવનારી જનરેશનના 10માંથી 5 લેડીઝ અથવા 5 ગર્લ્સ PCOD અથવા PCOSથી સફર થાય છે. હવે જેનો એલોપેથિકમાં ઈલાજ નથી અને એના કારણે ઇન્ફર્ટિલિટી. હું પોતે ઇન્ફર્ટિલિટીમાં બહુ સારા ચાર્જ લઉં છું અને આઈ ગોટ ધ ગુડ રિઝલ્ટ. તો તમે લોકો કેમ ઇન્ફર્ટિલિટી લઈ શકો? આવો કોઈ પણ સબ્જેક્ટ, આ એક એક્ઝામ્પલ છે. સ્પેશિયલ મેં મારી ડોટર માટે એને હું 5 વર્ષથી કહેતો હતો, એ નથી બિલીવ કરતી અને છેલ્લે અમે લોકોએ 1-2 વર્ષથી મહેનત કરી અને અત્યારે ફક્ત ઓટિઝમ ઉપર પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. જે સબ્જેક્ટ લો એમાં એટલી બધી બુક્સ છે, કોઈ પણ સબ્જેક્ટની એ બુક્સ વાંચી નાખો ચારે બાજુ. એનું પૂરેપૂરું નોલેજ લઈ લો, એલોપેથિક સાઇડ, એનું ફિઝિયોલોજીકલ સાઇડ, જે પણ આખું એ ડિઝીઝનું નોલેજ લઈ લો. મેડિસિનનું સિલેક્શન તો આપણું જે છે એ કરવાનું, એમાં કોઈ ફરક નથી પડવાનો કે ભાઈ ઓટિઝમ ઉપર સ્પેશિયલ મેડિસિન છે કે છે. આપણે ત્યાં જે પેશન્ટ આવ્યું 3P આપણે ઓબ્ઝર્વ કર્યા અને જે મેડિસિન આપી એનો કોઈ પણ ડિઝીઝ હશે ક્યોર થવાની. એ તો એગ્રી છો ને તમે? એવું તો નથી હા કે આપણે સ્પેશિયલાઇઝ ઓટિઝમ પર પ્રેક્ટિસ કરતા તો ઓટિઝમની આટલી જ મેડિસિન જેવું નથી, એની મેડિસિન એવું. અને આ એક બહુ જ વે. અને બીજું કે જે વસ્તુ તમને હોમિયોપેથિકમાં એઝ અ જનરલ હોમિયોપેથ તરીકે 200-500 લેતા સ્પેશિયલાઇઝેશન કરશો
શું થશે એ સ્પેશિયલાઇઝેશનમાં તમે 5,000 10,000 15,000 જેવી તમારા એ પ્રમાણે તમે ચાર્જ લઈ શકશો. આજે મેક્સિમમ પબ્લિક તમે ચારે બાજુ બોર્ડ વાંચો સરકાર હરસ બસા પતંગના નિશાન કેટલા રૂપિયા લે છે. તો હું તમને કેસ બતાવીશ એ પછી ડ્રેસિંગ 3 મહિના સુધી ચાલે છે અને આપણા ત્યાં દવા આપે પછી વિધિન 15 ડેઝ પેશન્ટ ક્યોર થઈ જાય પછી ભલે આપણે 6 મહિના 12 મહિના એક્સેલ ઉપર ચલાવીએ. હવે આ પણ એક કરી શકો. આવા તો ઢગલો એક્ઝામ્પલ હું તમને કહું છું કે તમે એક સર્વે કરો કે આવનાર 5 વર્ષમાં કયા પ્રકારના પેશન્ટ મેક્સિમમ આવશે અને એ પેશન્ટોમાંથી તમે ગ્રુપ બનાવો પછી ધીમે ધીમે ડિઝીઝને સ્ક્રુટિનાઇઝ કરતા જાઓ કરતા અને છેલ્લે એક ડિઝીઝ ઉપર પહોંચી જાઓ. અને ઓનેસ્ટલી ઘણી વખત મને સ્ટાર્ટિંગમાં અમારી ડોક્ટરે સ્ટાર્ટ કરી એટલે પૂછ્યું કે હું પીડિયાટ્રિક સ્ટાર્ટ કરું તો બીજા પેશન્ટ આવે તો નહીં લેવાના. લાલચ નહીં રાખવાની કે હું ટેમ્પરરી અત્યારે પેશન્ટ નથી તો એક આવ્યું તો લઈ લો. એ જ વસ્તુ તમને હાર્મ કરશે. તમારે તમારા સબ્જેક્ટ સિવાય જો સ્પેશિયલાઇઝ પ્રેક્ટિસ કરવી હોય તો બીજા કોઈ પણ સબ્જેક્ટ નહીં લેવાનો, બીજો કોઈ પણ પ્રકારનો પેશન્ટ નહીં લઈ જવાનું અને કહી દેવાનું બીજા હોમિયોપેથ છે તમે ત્યાં જઈ શકો છો, હું ફક્ત આના ઉપર કામ કરું. એનાથી શું થશે કે તમારું કામ ફિલ્ટર થઈ જશે. એ સિવાય તમારા કે બીજા પેશન્ટ આવશે જ નહીં. તમે એપોઇન્ટમેન્ટથી કામ કરતા થઈ જશો. અઘરી છો કે નહીં આ બધા વસ્તુ? નવી યંગ જનરેશન ખરેખર આના ઉપર સ્ટાર્ટ કરજો. તમે હજી હું કહું છું કે આવનાર 2 વર્ષ પછી તમે કોડ વાંચતા જોવા મળશો. સ્કિન સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટિંગ હોમિયોપેથ, ગાયનિક હોમિયોપેથ, પીડિયાટ્રિક હોમિયોપેથ. આની શરૂઆત અત્યારથી કરજો. તમે 5 વર્ષ પછી યાદ કરશો કે સર તો 5 વર્ષ પહેલાં કહેતા હતા, હવે તો બોર્ડ વાગી ગયા, વી આર લેટ. લેટ ક્યારેય કશું જ નથી. ગમે તે ઉંમરે ગમે તે સ્ટાર્ટ કરો એ લેટ નથી. અને મેં કીધું એમ કોઈ પણ સબ્જેક્ટ તમે ચોઈસ કરો છો એના માસ્ટર થઈ જાઓ. એના એન્ડ સુધી તમારું 100% ડેડિકેશન આપીને એમાં માસ્ટર થઈ જાઓ. હું તમને એક એક્ઝામ્પલ, અત્યારે આઈપીએલ ચાલે છે. બોમ્બેની ક્રિકેટ ટીમના માલિક કોણ છે? મુકેશ અંબાણી નથી, નીતા અંબાણી. બરોબર? એ નીતા અંબાણીને આ એમનો મેં ઇન્ટરવ્યૂ વાંચેલો જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે. એમણે કીધું કે મારા હસબન્ડને આઈપીએલ પરચેસ કરી મને ફોન કર્યો કે નીતા આઈ બાય ધ આઈપીએલ ફોર યુ એન્ડ નાઉ યુ કેન મેનેજ. મને કે એમણે કીધું કે મને ક્રિકેટનો સ્પેલિંગ નહોતો આવડતો. એટલે લિટરલી એની જોડે તો બધા એને 10-15 જણને હાયર કર્યા અને એણે કીધું કે આઈપીએલ શરૂ થઈ એ દરમિયાન મારી જોડે જે 4 મહિના હતા એ 4 મહિનામાં મેં 200 થી 300 બુક્સ ક્રિકેટની વાંચી નાખી. જ્યારે આઈપીએલ શરૂ થઈ ત્યારે મારી જોડે ક્રિકેટનું 100% નોલેજ. સમજ્યા તમે? એમને વગર નોલેજે ક્લિનિક ખોલી નાખશો, પેશન્ટ આવશે, થોડો ટાઈમ ચાલશે, રિઝલ્ટ નહીં આપો, પેશન્ટ મેનેજ પ્રોપર નહીં કરો, ધીમે ધીમે શું થશે? એક પેશન્ટ ગયા. તમને થશે કે યાર શું થયું? બટ વિધાઉટ નોલેજ યુ આર ડેડ. આપણે શું વિચારીએ કે આપણે શોર્ટ ટર્મ વિચારીએ છીએ અને હું ક્લિનિકમાં પહેલું વાક્ય લખી છે કે લાંબી શોર્ટ ટર્મ ક્યારે વિચારશો? હંમેશા 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ. આજે કેમ અમે એમ કહીએ કે લોકો 50 વર્ષ સુધી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે, 60 વર્ષ સુધી હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે, કેમ કે એ લોકો બહુ લોંગ ટર્મ વિચારે છે. અને ડે બાય ડે આ હોમિયોપેથી તમારું કામ એને આ બધા ડિઝીઝ છે ડે બાય ડે વધવાના છે. ક્યાં આ લોકોના પીઝા બર્ગર ખાવાનું બંધ થોડી કરવાનું. પોતાની લાઈફસ્ટાઈલમાં કોઈની લાઈફમાં હવે સ્ટ્રેસ ઓછો થવાનો છે, પોલ્યુશન ઓછું થવાનું છે. આ વર્લ્ડમાં તમને લાગે તો એને કનેક્ટેડ કયા ડિઝીઝ છે? બીજું તમે એવા ડિઝીઝ શોધો કે જેમાં તમે હાઈ લેવલ તમે તાવ સાથે રેસ્પિરેટરી શોધશો તેમાં તમને કોઈ 5,000 10,000 નહીં આપે. પણ ક્રોનિક અનક્યોરેબલ ડિઝીઝ, ઓટોઇમ્યુન ડિઝીઝમાં એટલા બધા ડિઝીઝ પડે છે. ફક્ત ના ઓટોઇમ્યુન કેટલા બધા ડિઝીઝ છે. લોટ્સ ઓફ એમાંથી પર્ટિક્યુલર કોઈ પણ એક ડિઝીઝ લઈને તમે પ્રેક્ટિસ કરી શકો છો. બરોબર ને? તો એક મારો તમને આઈડિયા છે કે આ રીતે ફ્યુચરમાં પ્રેક્ટિસ કરી શકાય. રાઈટ?
ટેસ્ટ વર્લ્ડ સમગ્ર વર્લ્ડ છેલ્લા 2023 શેમાં સફળ થયું? કોવિડમાં. કોવિડ કેટલો ટાઈમ ચાલે? મેક્સિમમ ટાઈમ. કોવિડમાં કોણે શું કર્યું એ ખબર નથી, અને તમે ગઈકાલે કીધું કે એ વખતે ડૉક્ટર યોગેશ સરે કીધું કે વેટ ઉઠાડે આપણો ટાઈમ આવવાનો, અને એમ કીધું કે ખરેખર આપણો ટાઈમ આવશે. આ એલોપેથિક વાળા તો રાતોરાત અત્યારે કમાવા માંડે છે, પણ આપણે એ વખતે મેં મારી રીતે કોવિડની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, અને રાત્રે 12 એક વાગે હું કોવિડની ઓપીડી મારી પૂરી થતી હતી. અમારી કોલેજમાં પેશન્ટ એડમિટ થયા હતા, હું એને ત્યાં ચેકઅપ કરવા જાઉં. રાત્રે 12 વાગે ઓપીડી પતાવીને કોલેજમાં જાઉં, પાછો 3 વાગે આવું, સુઈ જાઉં, સવારે 6-7 વાગે પાછો ફોન કોલ ચાલુ થઈ જતા હતા. કોવિડ પત્યો એ વખતે જે મારી બધી લાઈફની ઈચ્છાઓ હતી કે આઈસીયુમાં જઈને પેશન્ટ ક્યોર કરવા, વેન્ટિલેટરવાળા ક્યોર કરવા, બાયપેક ઉપર હોય તો કરવા, એ બધા જ પેશન્ટ એ વખતે કાઢ્યા. એટલે એક હિંમત આવી ગઈ, જેને આપણે કહીએ બેક ટુ બી વાઇસ, જે આપણા ઓર્ગેનિઝમમાં લખી દીધી. ધીમે ધીમે કોવિડ તો પતી ગયો, ઓછો થઈ ગયો. આજે કોવિડ ચાલે છે, પણ એની ઇન્ટેન્સિટી બિલકુલ નથી. કોવિડમાં દરેક ડૉક્ટર પોતાની રીતે, પોતાની કેપેસિટી પ્રમાણે, પોતાની હિંમત પ્રમાણે કમાયા. જે લોકો ઘરમાં બેસી ગયા એ ઘરમાં જ બેસી ગયા. આપણે કહીએ છીએ ને કે હિંમત કરશો તો આગળ વધાશે, વડે સફેરે જેને આપણે કહીએ છીએ. એ પછી શરૂ થયો ટાઈમ કે ઘણા બધા પેશન્ટ્સ શેમાં હતા? જે લોકો કોવિડમાંથી બધા પોતાની જાતને સુખી માનતા હતા કે હા એલોપેથિક વાળા એમને બચાવી લીધા, બાકી તો વેન્ટિલેટર ઉપર હતા, ક્રિટિકલ કન્ડિશન હતી, છતાં અમે બચી ગયા. પરિસ્થિતિ શું થઈ કે જેવો કોવિડ 2021માં પૂરો થયો અને પછી અમારા ત્યાં પેશન્ટ સ્ટાર્ટ થયા, ત્યાં સુધી તો આપણે આપણા પીક ઉપર હતા, અને પછી પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશનના પેશન્ટ સ્ટાર્ટ થવા માંડ્યા. કેવા પેશન્ટ? જે લોકો આજે પણ પોસ્ટ કોવિડના સફરિંગમાંથી બહાર નથી આવ્યા. સાહેબ કોવિડ તો પતી ગયો, પણ એના કારણે કોઈને ડાયાબિટીસ થઈ ગયો, કોઈને બ્લડ પ્રેશર લાઈફ ટાઈમ આવી ગયો, કોઈને લંગ ફાઇબ્રોસ થઈ ગયા, કોઈને હિપ નેક્રોસિસ થઈ ગયો. તો આ બધું શું હતું? મને એમ થયું કે આ પ્રેક્ટિસ તો મારી ઇઝી અને વધારે પ્રેક્ટિસ કરી નાખી. દરેક પેશન્ટ આવે, મેં તમને શું કીધું, વારે ઘડીએ શું પૂછવાનું? આ બીમારી ચાલુ ક્યાંથી થઈ? એક જ વાક્ય, સાહેબ કોવિડ અથવા કોવિડની દવાઓ પછી. કોવિડ થયો તો હા, તમે શું કર્યું? હોસ્પિટલમાં એડમિટ થયા, માંડ બચ્યો, આવી જાઓ. 90% અમારી પ્રેક્ટિસનું કામ પૂરું. ડિઝીઝ શું છે? ડાયાબિટીસ, હિપ નેક્રોસિસ, મલ્ટિપલ અનબિલિવેબલ ડિઝીઝ, લંગ ફાઇબ્રોસિસ, ILD, બરોબર. તમને એમ લાગે મ્યુકરમાઇકોસિસ, આ બધા પેશન્ટ મ્યુકરમાઇકોસિસના કેસ મેં કદાચ ઓનલાઈન કેસ લીધા હતા, એમાં ક્યોર થયેલા તમને બતાવેલા હતા, બરોબર. મ્યુકરમાઇકોસિસ કદાચ મારા ત્યાં 35 to 40 પેશન્ટ આવ્યા અને બધાને મેં ક્યોર કરેલા. વિધાઉટ એલોપેથિક, અથવા એ લોકો વિધાઉટ ફર્સ્ટ સર્જરી કરાવી, સેકન્ડ સર્જરી કરાવી, આફ્ટર તે આ ફેલર, અને જ્યારે લાઈફ સારવાર લાયકારે એ લોકો આપણી જોડે આવ્યા અને બધા ક્યોર થયેલા છે. ઘણા લોકો ગરીબ પેશન્ટ કે બિચારા મ્યુકર થયું એમને ખબર જ નથી, એવી પરિસ્થિતિમાં અને છતાં આ હોમિયોપેથી ક્યોર કરેલા છે, બરોબર. અને બધાના મારી જોડે ડોક્યુમેન્ટેશન છે. હું મારા ત્યાં કોઈ પણ પેશન્ટનો ઓલમોસ્ટ વિડીયો રેકોર્ડ કરું છું, પેશન્ટની અવેરમાં અથવા અનઅવેરમાં. અવેરમાં હોય, મારે ક્યાંય બતાવવાનું હોય તો હું એનું કન્સેન્ટ લઈ લઉં કે આ વિડીયો અમારા સ્ટુડન્ટ્સને આનાથી શીખવાનો છે, એટલે એ લોકો લગભગ પરમિશન આપે છે, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. તો શું થયું? તમે બધાએ કદાચ કોવિડ ગયા પછી તમારી જોડે આ જ પ્રકારના પેશન્ટ આવ્યા અને તમે નિગ્લેક્ટ કર્યા. તમે આ બાબતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હશો તો તમે ધ્યાન જ નથી આપતા. અને અમે લોકોએ બીજા હોમિયોપેથિક ડૉક્ટરોને હું ક્યાંય ક્રિટિસાઇઝ નથી કરતો, બિકોઝ એઝ પર દે આર રાઇટ. અને અમને જે અમારા માસ્ટરે આ રૂબ્રિક શીખવાડ્યું હતું, એ રૂબ્રિક ઉપર અમે સીધો 90% કેસ એક જ વાત ક્યાંથી શરૂ થયો? સાહેબ કોવિડ પછી.
કોવિડની ટ્રીટમેન્ટ લીધી, પછી કોવિડ તો પતી ગયો, ડાયાબિટીસ આવી ગઈ, હિપ નેક્રોસિસ આવી ગયું, લંગ ફાઇબ્રોસિસ આવી ગયું. એટલે મેં એ વખત એવું નક્કી કર્યું કે જ્યારે આ લેક્ચર લઈશ ત્યારે આ વસ્તુ શીખવાડીશ કે છેલ્લા 2 વર્ષમાં હું કદાચ નામ કમાયો, પૈસા કમાયો અને હાઈએસ્ટ કોમ્પ્લિકેટેડ કેસ કાઢ્યા હોય તો આ એક જ રૂપી હતું. અને આ વસ્તુ આજે તમને આપવા જઈ રહ્યો છું. બહુ ઇઝી, તમને એમ થાય કે કેટલી ઇઝી પ્રેક્ટિસ છે અને આપણે એને કોમ્પ્લિકેટેડ હોમિયોપેથી આપણે 3-4 મહિના પહેલાં એક ડૉક્ટર આવ્યા હતા, એમણે અહીંયા જ્યાં લેક્ચર આપ્યું ત્યાં એમ કીધું કે હોમિયોપેથી પ્રેક્ટિસ ઇઝ નોટ ઇઝી. હવે તમે એને કોમ્પ્લિકેટેડ બનાવી એ તમારો પ્રોબ્લેમ છે. કોઈ પણ વસ્તુ, આ સર્કિટ હાઉસ પહોંચવાનો રસ્તો હું તમને અલગ અલગ બતાવીશ કે ગાંધીનગર જઈને આવવાનું તમે આવશો, તમે શોર્ટેસ્ટ વે શોધો અને ઇઝીએસ્ટ. તો આ એમએલ સેગલે આ હોમિયોપેથીને એટલું ઇઝી અને શોર્ટેસ્ટ બનાવી. જરૂર હતી ફક્ત મહેનત કરવાની, અને મહેનત કોઈ પણ ફિલ્ડમાં કરવાની છે, નોલેજ મેળવવાની. હવે કેટલી મેડિસિન વાંચશો? એની જગ્યાએ અમે એમ કહીએ કે સેગલ સિસ્ટમમાં હાર્ડલી અને 25 મેડિસિન પ્રોપરલી, બધી મેડિસિન 10% જ કહું છું. આખી મેડિસિન તો વાંચવાની આપણી તાકાત પણ નથી અને સમજી શકવાની કોઈ માસ્ટરની તાકાત નથી. એમાં સંજય સર પણ આવી ગયા, યોગેશ સર પણ આવી ગયા અને શર્મા સર પણ આવી ગયા. અમે અમારી કોશિશ, જે અમારો એક્સપિરિયન્સ છે 1% 2% એને તમારી આગળ શેર કરીએ છીએ. અને એનાથી અમારી પ્રેક્ટિસ જેટલી ઇઝી બની એટલી હું તમને ઇઝી બનાવવા કોશિશ કરું છું. તમે પણ આજે હું જે શીખવાડીશ ને પ્રેક્ટિસમાં, આવતીકાલથી માર્ક કરજો, તમારી પ્રેક્ટિસમાં રોજ સાંજે 2 પેશન્ટ આ વસ્તુ લઈને આવશે. અને જે વર્લ્ડમાં ડાયાબિટીસ માટે કે નહીં ના માટે, હું તમને આજે એટલી એ વસ્તુ નથી બતાવવા જઈ રહ્યો કેમ કે મારી જોડે રેકોર્ડ સાથે છે કે પોસ્ટ કોવિડ ઓછામાં ઓછા 20 પેશન્ટ ડાયાબિટીસ તમે ક્યોર કર્યા. તે આર લિવિંગ હેલ્ધી લાઈફ વિધાઉટ મેડિસિન. બ્લડ પ્રેશર, આઈએનડી, મ્યુકર કમ્પ્લીટલી વિધાઉટ મેડિસિન દે આર હેલ્ધી લિવિંગ લાઈફ. એ સિવાય મલ્ટિપલ ડિઝીઝ, જેને હિપ નેક્રોસિસ, જેમાં કમ્પલસરી રિપ્લેસમેન્ટ છે, વિધાઉટ મેડિકેશન, એલોપેથિક, વિધાઉટ ઓપરેશન, દે આર લિવિંગ હેલ્ધી લાઈફ. અને બધા ડોક્યુમેન્ટેશન સાથે. તમને લાગે ખરેખર આ બધું પોસિબલ છે? 100% પોસિબલ છે. કેમ કે આ તમે મેડિસિનના પિક્ચર બનીને આ કામ નહીં કરી શકો. કેમ કે મેડિસિનના પિક્ચરમાં યુ આર ઓલવેઝ વિઝ્યુઅલાઇઝ. મેં તમને પહેલાં જ કીધું કે તમે જ્યાંથી સ્ટાર્ટ કરશો, કેમ કે પેશન્ટને તમે ક્યારે પૂછતા જ નથી બીમારી કઈ રીતે શરૂ થઈ અને એને આપણે ઇમ્પોર્ટન્સ નથી આપતા. કેમ કે આપણે રૂબરીની લેંગ્વેજમાં જતા નથી. આપણે શું કરીએ છીએ, સીધું પેશન્ટ આવ્યો અને જે આપણા માઇન્ડમાં એને 2-4 વાક્ય બોલ્યા અને જે મેડિસિન સેટ થવા માંડી એના ક્વેશ્ચન પૂછવા સ્ટાર્ટ કર્યું. હવે જ્યારે એક ફોર્મેટ બનાવેલું છે, સેગલ સિસ્ટમમાં કોઈ કેસ લેવાનું કોઈ ફોર્મેટ નથી. હું પેશન્ટને કંઈ પણ પૂછું છું, ક્યાંય મારું કોઈ ફોર્મેટ નથી. ક્યાંય નામ પૂછ્યું તો ઠીક છે, નહીં તો સ્ટાર્ટ કરી દઉં છું, જે આવ્યું એ મનમાં બોલતો છું. મારા સેગલ સિસ્ટમના કોઈ હવે બીજી સિસ્ટમવાળા શું કરે છે કે પ્રેઝન્ટ હિસ્ટ્રી, પાસ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી, એમાં થાય છે શું? એ બધી હિસ્ટ્રીનું ખરેખર વેલ્યુ જરૂર છે. અમને તો લાગી નથી કદાચ 14-15 વર્ષની. આ બધી હિસ્ટ્રીની કોઈ જરૂર નથી. તમે સિમ્પલ આ રોગને સમજતા થઈ જાઓ, દવાઓ આપો, પેશન્ટ ડેફિનેટલી ક્યોર થઈ જશે. હવે આપણે જ્યારે હેનમેને શું કીધું છે, કયું સ્ટેટ લેવાનું? 6 સ્ટેટ. હવે જ્યારે તમે પૂછો છો જેમ તમે ગુસ્સો આવે તે કયું સ્ટેજ છે? તમે હેલ્ધી સ્ટેજ. તમે પેશન્ટને પૂછો તો ભૂખ લાગે છે, પેશન્ટ કહે છે થોડી લાગે છે. એની મમ્મી બાજુમાં છે કહે છે સાહેબ ઘરનું ખાવામાં નથી લાગતી, બહારનું ખાવાનું લાગે. તો આ શું છે? આ તો તમે હેલ્ધી સ્ટેટની વાત કરો છો. આપણે શું ક્યોર કરવાનું છે? આપણે પેશન્ટને 6 સ્ટેજ પૂછવાનું છે કે ડ્યુરિંગ સિકનેસ તમને શું તકલીફ થાય, ડ્યુરિંગ સિકનેસ તમારી જોડે શું પરિસ્થિતિ થાય, તમે એટલે દરમિયાન શું કરો છો. આજે હું તમને કોઈ પણ વિડીયો એટલે નહીં બતાવું કેમ કે મારી જોડે ટાઈમ ઓછો છે અને મટીરિયલ રાતે 8 વાગ્યા સુધી પણ પૂરું થયું નથી. થોડાક આપણે ફાસ્ટ જઈશું કેમ કે વિડીયો બતાવવા લઈશ તો કદાચ અડધો કલાક વિડીયોમાં જશે. અને એટલું એક વાત, આ જેવું મટીરિયલ આપું છું એ ટ્રસ્ટ મી 100% મારા પેશન્ટો પર પ્રૂવ કરે છે.
મારા મિત્રોએ એમના એવું નથી કે આ બધું હવામાં જે ફેક્ટ છે એ ના માનતા. જે પણ હમણાં હું તમને ખાલી એક સિમ્પલ હમણાં મારા ત્યાં 2 વર્ષ હા 2 વર્ષ પહેલા એક પેશન્ટનો હોસ્પિટલમાંથી સિરિયસ કેસ ફોન આવ્યો. સાહેબ એ નેક્રોટિક પેન્ક્રેટાઇટિસ. મેં કીધું ડૉક્ટરે કે સાહેબ અહીંયા ના પાડી દીધી છે કે કેસ છે 5 દિવસમાં 3 લાખ રૂપિયા લઈ લીધા. વાયા એમનો ફોન આવ્યો કોઈ વાત કરે એમણે વાત કરી साहब जिंदगी तो उज्जवल बन गई है, जिए के मरने कोई ठिकाना नहीं है, पता नहीं क्या होगा. मैं तो साરું દવા લઈ લો, દવા આપી બીજા દિવસે ત્યાંથી ડિસ્ચાર્જ લેવા દીધો. એ લોકો ફરીથી મારા ત્યાં કેસ ટેકિંગ કર્યું અને હું તમને એનો છેલ્લો બતાવી દઉં કે પેન્ક્રિયાટિક નેક્રોસિસ કમ્પ્લીટ ક્યોર થયેલું. કાર્ટન એન્ટ્રાય યુએસડી સિદ્ધો કેસર હા 4-10 વર્ષ પછી તો સારું થઈ શકશે. લાઈટો બંધ કરો. આગળની ફરીથી બહાર ફર્સ્ટ HRCT 22/10/2021 આના પછીનું કાર્ડ એને 21/10 ઓલ ઓફ કેસ એક એક્યુટ પેન્ક્રિયાટિસ હોસ્પિટલમાં પેશન્ટ છે બરાબર છે. એકચ્યુઅલમાં નેક્રોટિક પેન્ક્રિયાટિસ છે અને એક્યુટ પેન્ક્રિયાટિક ફ્લુઇડ કલેક્શન છે ગ્રેટ ફેટી લીવર અને પછી બીજું કાર્ડ તો 16/10/2021 there is no any lucky represent in pancreatic failure. આ પેશન્ટ 2 વર્ષમાં 5 વખત એડમિટ થઈ ચૂકેલું છે બરોબર. બરાબર અને 24/9 Shaken pancreas appear normal in size, no evidence of focal parenchyma lesion is seen. This is the documentation. પેશન્ટ ક્યોર થઈ ગયું. આ માઇન્ડમાં વિડીયો બધા સાથે છે. હું તમને એટલે જ બતાવવા નથી માંગતો. ઇટ્સ અ વેસ્ટ ટાઈમ વેસ્ટ નથી પણ આપણી જોડે ટાઈમ ઓછો અને મટીરિયલ ઘણું બધું. હવે સમજો કે નેક્રોસિસ પેન્ક્રિયાસનું ક્યોર થઈ શકતું હોય સિંગલ હું જે મેડિસિન ભણાવવા જઈ રહ્યો છું એના સિંગલ ડોઝથી કોઈ રિપીટેશન નથી. અને આ પેશન્ટ જે રાજ શર્મા ડૉક્ટર છે ફિઝિશિયન જે કોવિડમાં આપણી દવાથી બચેલા એ એમના બધા જ ફેલર કેસને એમ કહે છે કે જિંદગીમાં જીવવું હોય તો આ ડૉક્ટર જોડે જાઓ. આજે બધા જે નિકોલ વસ્ત્રાલના ડૉક્ટર છે એ બધાને તો ખ્યાલ છે આ ડૉક્ટરનો. અને એમના ત્યાં અનક્યોરેબલ કેસીસ હી રિફર ટુ મી ડાયરેક્ટ. નહીંતર એ ફિઝિશિયન લેવલે બહુ જલ્દી એલોપેથ ઓછો બિલીવ કરતા હોય. આ પેશન્ટ એમણે એ જ કીધું કે ભાઈ જો આપણે કીધું કે સાહેબ આ ફાઇલ ડૉક્ટરે તો ના પાડી દીધી, આ કેસ તો ધીમે ધીમે પતી જશે, છેલ્લો કોઈ ઉપાય હોય તો કે આ હોમિયોપેથ જોડે જતા રહે. અને આટલું એક જ વાક્ય મેં એની જોડે આટલું જે પેશન્ટ બોલ્યું 3 વાક્ય એ 3 વાક્ય ઉપર દવા લઈને આપેલી છે. અને સિંગલ ડોઝ પેશન્ટ નેક્રોસિસ જતું રહેલું છે. ઠીક છે. તો આવા ઘણા ડોક્યુમેન્ટેશન રાજસ્થાન એક પેશન્ટ એક લેડી એમણે એક કેસ જોયો એટલે સ્પેશિયલ અમદાવાદ બતાવવાની એની આંખમાં આઈબ્રોની અંદર હેર આવું કેસ સાંભળ્યું છે
અને 25 વર્ષથી આંખમાં હેર ગ્રોથ થાય આપણે જેમ આઈલેશિસ ઉપર થાય એમ એને ગ્રોથ બરોબર એ લેડીઝ પર દર 3 દિવસે પ્લકિંગ કરે. એટલે હું જ્યારે સાંભળતો હતો તો મેં કીધું ને કે ઇમોશનલ સાઈડમાં રાખવાના છતાં ક્યાંક તો અંદર અંતરિકા બેન પ્લકિંગ કઈ રીતે કરતા હશે. એના હસબન્ડને મેં કીધું ભાઈ કે સાહેબ હવે આ શું કરે ચાલે છે. એ બેને એક ડૉક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરી નાખી. બીજા કંઈથી કામ આ સ્ટુડન્ટને ખબર છે. હા, થાઈસ ઉપર સ્કીન લઈને આઈઝ ઉપર આઈઝની અંદર નાખી તો કદાચ હેર ગ્રોથ બંધ થાય. એના પણ વિડીયો છે મારી જોડે. છતાં એ તો હેર તો બહાર આવ્યા જ કરતા હતા. શું કરવાનું? અગેન આપણે તે બધા સાથે નિષ્પક્ષ નથી. દવા આપી. હવે સરપ્રાઈઝ એ થઈ કે બેને સેકન્ડરી એક્શન આવીને આપણને છોડી. મેં કહું કે સાહેબ તમારી દવા આપ્યા પછી જે 3 દિવસના બદલે 15 દિવસ સુધી હેર ગ્રોથ થવાનું બંધ થઈ ગયું. એટલે અને પછી કોઈ કારણસર એને 1 મહિનો દવા બંધ કરી તો પાછો થોડો હેર ગ્રોથ થયો હશે એટલે પાછી એને સ્ટાર્ટ કરી. પાછો થોડો ટાઈમ પછી જ્યારે દવા લે તે દરમિયાન કદાચ આપણી દવાનું સેકન્ડરી એક્શન હતું તો ગ્રોથ થતો હતો એટલે કે સાહેબ આ તો દવાથી થાય. તો મને રીતે શું બધા કેસ એનાલિસિસ કરતો તમે નંબર જોઈને મેં એમને ફોન કર્યો, સમજાય, કન્વિન્સ કર્યા. એટલે હવે તો તમારી દવાની જરૂર નથી પડતી, મહિને નથી થાય. મેં કહું બેન 4-5 વર્ષ દવા ખાવાની હતી, આટલું જલ્દી બંધ. એના આપણને કદાચ છોડતો ને પછી મેં કહું આ દવા તો બરોબર છે, 2-4 વર્ષે આવવાના જ પાછા. શું કરવાનું તમારે? આપણી દવાએ ડેફિનેટલી આપણું કામ કરી નાખ્યું. વિચાર કરો કે 3 દિવસે એને પ્લકિંગ કરવું પડતું હતું આંખમાંથી, બરોબર. અને હવે પ્લાસ્ટિક સર્જરી પણ થઈ ગઈ, ત્યાં આપણી દવા કામ કરે. આપણે ડિઝીઝ સાથે કોઈ લેવા દેવા નહીં. વર્લ્ડનો અનક્યોરેબલ ડિઝીઝ કોઈ પણ આવે ને ગૂગલમાં જોઈ લેવાના દવાનું આ બીમારીનું નામ શું છે અને પછી એની જોડે આપણું કામ ચાલુ કરી દેવાનું, કહી દેવાનું કે અમે એ વખતે પેશન્ટને સમજાવી દેવાનું કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન હોમિયોપેથી અને એલોપેથી. અમે આ ડિઝીઝના કાજ નથી મટાડતા, અમારી દવા ટંગ ઉપર મૂકી દે. એટલે હું સરસ બધાને એક એક્ઝામ્પલ આપું, તમારા બધા પેશન્ટને આ એક્ઝામ્પલ આપવાનું કે આ લેપટોપ છે, લેપટોપમાં એન્ટીવાયરસ ઘણા બધા વાયરસ છે. કેટલા વાયરસ એન્ટીવાયરસ નાખવા પડે છે? અને એ શું કરે છે? સ્કેન કરીને બધો ક્લિયર કરી નાખે. આ વસ્તુ હું બધા જ પેશન્ટને જેટલા પૂછે ને એ બધાને આ જવાબ આપું છું. તો અમારી દવા ટંગ ઉપર મૂકો એટલે શું થાય? બ્લડમાં ડાયલ્યુટ થાય અને આખા બોડીમાં ફરી વળે. જ્યાં જ્યાં પણ પ્રોબ્લેમ છે ત્યાં એને સાફ સફાઈ કરીને ધીમે ધીમે મટાડતી તમારી બોડીને કમ્પ્લીટલી હેલ્ધી કરે. આ જવાબ બધાને આપવાનો. જવાબ સારો છે, બરોબર. એટલે પેશન્ટ સેટિસ્ફાઈડ થઈ જશે, એ કન્વિન્સ થશે. એને સમજાવવાનું કે એલોપેથી ડિઝીઝ ક્યોર કરે છે. અમે ડિઝીઝ નહીં પણ તમારા બોડીને સ્કેન કરીને જેટલી બીમારી છે બધી ક્યોર કરીએ. પછી એને બીમારી સાથે નિસ્બત થઈ જાય કે હા સર તો અમે આવી પણ બીમારી સ્કેન વગર એટલે અમારી વાત સ્કેન કરીને મટાડી. એટલે કન્વિન્સ થઈ જશે કે સર તમને આવા ક્વેશ્ચન નહીં પૂછે સાહેબ આવા ડિઝીઝ પહેલાં મટાડે તો તમે સાહેબ દવા ચાલે. રાઈટ. આ જે આઈડિયા મારા છે તમને આપું છું. તો હવે હું રૂબ્રિક તમને બતાવું છું. Delusion wrong suffer. સેગલ સિવાયના કેટલાક સ્ટુડન્ટ આ રૂબ્રિક્સ સાંભળી લે. સ્ટુડન્ટ્સ ઇટ મીન્સ ડોક્ટર્સ એન્ડ એવરીવન. આ રૂબ્રિકે છેલ્લા 2 વર્ષમાં મને ઢગલો રૂપિયા કમાઈ આપ્યા. ઢગલો અનક્યોરેબલ કેસીસ મેં ક્યોર કર્યા. એમ કહી શકું કે વર્લ્ડના અનક્યોરેબલ કેસીસ આ રૂબ્રિકે ક્યોર કરી આપ્યા છે. બરોબર. મેડિસિન ઘણી બધી છે આમાં, પણ મોસ્ટ 3 કોમન મેડિસિન જે મેક્સિમમ મારી પ્રેક્ટિસમાં યુઝ કરી છેલ્લા 2 વર્ષમાં એ આજે તમારી આગળ ઓપન કરું છું. રાઈટ. આવતીકાલથી વિધાઉટ હેઝિટેશન પેશન્ટ આ જ બોલશે, આનાથી કંઈ નવું નહીં બોલે અને તમારે આ જ રૂબ્રિક એપ્લાય કરવાની છે. જો તમારા ત્યાં નોટો છપાશે. વોટ ઇઝ રોંગ? મેં 3 મેડિસિન લીધી છે. ફર્સ્ટ સેકન્ડ લેકેસિસ અને થર્ડ ચાન્સીનો છે. આજે આપણે 3 મેડિસિનની સ્ટડી કરીશું.
બરોબર, લાસ્ટ ટાઈમ આપણે એક રૂબ્રિક ભણ્યા હતા. શું ભણ્યા હતા? એમ્બિશન મીન્સ એવરી પોસિબલ. તો અમે લોકો શું કરીએ કે એક જે રૂબ્રિક લીધું એની મેડિસિન, અને એ મેડિસિન એમાં 5 મેડિસિન છે, તો 5 મેડિસિનની જર્ની કઈ રીતે કરવાની, કેમ કે દરેકના રસ્તા અલગ છે, અને છતાં એ આ રીતે આપણે રૂબ્રિકથી મેડિસિન સુધી પહોંચવાનું. ખ્યાલ આવી ગયો? તો આ રૂબ્રિકમાં હવે આગળ થોડાક હું સ્પીડમાં રહીશ. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછજો. આડાવડા ક્વેશ્ચન ના પૂછતા તો નહીં તો મટીરિયલ પૂરું નહીં થાય. કેમ કે ઓલરેડી એક મટીરિયલ એક મેડિસિન તો મેં સાઈડમાં મૂકી દીધી છે, કેમ કે એ પોસિબલ જ નથી ટાઈમ સુધી. એટલે એને આપણે સાઈડમાં મૂકીને ડાયરેક્ટ આજે આ પોઈન્ટ ઉપર આવી ગયા છે. એક મિનિટ. અચ્છા, હાયોસાઇમસ શું કરશે? લેકેસિસ આ અમરો સર્વે હતો કે આ ત્રણેય મેડિસિન રોંગ સફરમાં છે, પણ દરેકના રોંગ સફર શું છે સમજાવું આગળ. દરેકના રસ્તા અલગ છે, અને કયા કયા રસ્તા છે? તો એનો લેટેસ્ટ વાળા દવાઓની સાઈડ ઇફેક્ટ, ગાર્સિનોસિન વાળાનું પણ સમજીશું, અને હાયોસાઇમસ મોસ્ટ કાલે મેં તમને કીધું સસ્પિશિયસ પર્સન. વેમી માણસ સૌથી મટીરિયા મેડિકાનો વેમી માણસ હાયોસાઇમસ તમારા નસીબમાં પહેલા રાઉન્ડમાં આવ્યો તો નસીબદાર, બાકી એ પહેલા 2-4 ને મોકલશે કે આ બરોબર છે, આ ડૉક્ટર દવા આપી બરોબર છે. મેં તમને કીધું ને કે પેલો અમારા ત્યાં પેશન્ટ આવ્યો, જેટલા બહાર બેઠા બધાની ઇન્ક્વાયરી કરે ગાડી દવાની માટે છે. એ પેશન્ટ જેટલી વખત આવે એટલી વખત મને કહે છે ગોળીઓ પર વિશ્વાસ નથી, એનું રેટાઇનલ ડિટેચમેન્ટ થઈ ગયું છે, અને જ્યારે એનું બ્લડ પ્રેશર આઈસનું 25 થી ઘટતું નહોતું, એ આઈસવાળા જોડે જ્યારે એનું ચેકઅપ કરાય ને 15-15 જે તો પહેલાં કીધું 2-3 વખત ચેક કરશે. આજ સુધી લાઈફમાં તો મેં તો સાંભળ્યું નથી 15. એટલે ડાઉટ થયો, એટલે એ પોતે બોમ્બે જે ડૉક્ટરે ઓપરેશન કર્યું તો ત્યાંથી ચેક કરી જાય કે ખરેખર આવું થયું. એટલે કે હા યુ શોક. આવીને મને કે સાહેબ અમારી ને તમારી દવામાં કંઈક તો દમ છે. એ તો અત્યાર સુધી તારી વાઈફના પાઇલ્સ મટાડે ત્યાં સુધી દમ નતો. ને ફેમિલીમાં પ્યોર થયા છતાં એને આટલો પ્રશ્ન નહોતો. એટલે હાયોસાઇમસ એટલું સસ્પિશિયસ છે એ આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ડિવિઝન આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. આગળ બરોબર. રોંગ સબ હવે આ મિનિટ તો રોંગ સફરનો meaning શું થયો? Wrong is wrong suffered has wrong is unstable or undesirable manner or direction. કોઈ પણ રીતે એની જોડે ખોટું થયું છે, એની ઈચ્છા સાથે ઓર ઈચ્છા વિરુદ્ધ એ પછીની વાત છે, પણ એની જોડે ખોટું થયું છે એ છે. એને એવું લાગે છે. પહેલો જ આ રૂબ્રિકનો સ્ટાર્ટિંગ ક્યાંથી છે? ડિલ્યુઝનથી. જરૂરી નથી કે સાચું હોય, આ એની મગજની ભ્રમણા છે. સફર એક્સપિરિયન્સ ફિઝિકલ ઓર મેન્ટલ. બરોબર. તો આ રૂબ્રિકનો મતલબ ખ્યાલ આવી ગયો. આ રૂબ્રિકમાં 12 કે 13 મેડિસિન છે. મેં આ 3 એટલે લીધી છે કે આ 3 મેડિસિનથી છેલ્લા 2 વર્ષમાં મારા બધા પેશન્ટ નીકળ્યા. એટલે પહેલો વાર ત્યારે પૂછ્યું, પેશન્ટ બોલ્યું કે સાહેબ આ બીમારી કોવિડ પછી થઈ. એટલે મારું પહેલું વાક્ય અહીંયા આ પહેલું રૂબ્રિક મૂકી દો. ચાલ બોલ હવે આગળ. હવે કોને કોને ગાળો આપી દીધા? એટલે જેટલાને ગાળો આપે એટલે 5 મિનિટમાં કામ પૂરું. બરોબર. હવે કોને કોને કઈ રીતે ગાળો આપે છે તે જોઈએ આગળ. In wrong suffered, a patient gets a feeling or start believing that he has undergone an unpleasant and painful experience. બરોબર. હોસ્પિટલ હોસ્પિટલથી થયો હોય, હોય, આગલા દિવસે પાઉંભાજી ખાવાથી થયો હોય, whatever one. They feel that all these factors responsible for sickness. હું અત્યારે જે હેરાન થઈ રહ્યો છું એના પાછળ બધા કારણ છે. હવે ઘણા ડૉક્ટર ઘણા પેશન્ટ ડૉક્ટરની દવા લઈને આવે છતાં એને ગાળો નથી બોલતા. ઘણા બોલે છે. કોણ કોણ બોલે છે કોણ નથી બોલતા એ આગળ. ઓલ ડ્યુ ટુ અધર ફોલ્ટ. હંમેશા આ કોણે રોંગ સફરવાળા બ્લેમ બીજાને કરશે. આ વાક્ય યાદ રાખજો. ડાઉટ કે કોઈ પણ વેમાં ડાઉટ હંમેશા એક બ્લેમ બીજાને કરશે. એને એવું લાગે છે કે ડૉક્ટરના કારણે હું હેરાન થયો, ડોક્ટર પિનાકી એની દવાના કારણે હેરાન થયો, કે ડૉક્ટર અંબિકા પ્રસાદની દવાના ક્યાંક બ્લેમ કરે છે.
એનું delusion છે. What he or she has suffered is only due to wrong Done by others. Right? Next. Wrong suffered. Let us first understand the feeling of the person who had to suffer wrong. હવે suffer તો થઈ ગયા, હવે રિએક્શન શું આવશે? તો first sentence Answer how he will hear. અને કાલે આપણે જે સિસ્ટમમાં બતાવ્યું what he says, how he says, how he does. આ ચાર sentence સમજી લેવાના. સિસ્ટમના દરેક પેશન્ટને આ ચાર સેન્ટેન્સ પૂછવાના છે. તો આ પેશન્ટ શું કરશે? What he will do, what he will say, what would the final initial feeling or action a person will show. તો છેલ્લે એ તમને તમારી આગળ એને represent કરી રીતે કરશે. Right? હવે ગઈકાલે આપણે ત્રણ વર્ડ શીખ્યા હતા. મેં તમને શું કીધું હતું? એંગર, ઇરિટેબલ અને રેજ. એમ આ ત્રણ મેડિસિન એ પોતાનો ગુસ્સો કોઈની પણ જોડે એની જોડે રોંગ થયો તો એ પોતાનો ગુસ્સો કઈ રીતે તમારી આગળ એક્સપ્લેન કરશે. બરોબર? તો ફર્સ્ટ છે હાયોસાઇમસ. જો એક મેડિસિન છે એના મલ્ટિપલ જે હોઈ શકે છે. અને મલ્ટિપલ ગેટ છે હું તમને આગળ બતાવીશ કેમ કે આ મેડિસિનના પિક્ચરમાં બંધાતા નથી. નહીતર એક પિક્ચરમાં ફિક્સ થઈ જઈશું. એટલે આ મગજમાંથી કાઢી નાખજો. હવે હું જે સમજાવવા જઈ રહ્યો છું કે હાયોસાઇમસ તો આ ડ્યુરિંગ સિકનેસ ડ્યુરિંગ રોંગ સફરમાં આ એનો ગુસ્સો કેટલો હશે? તો હાયોસાઇમસ લેકેસિસ ટુ મચ એંગ્રી મીન્સ ટોપ લેવલ. કે કેમ હોય છે આગળ આપણે જોઈએ કેમ કે લેકેસિસ શેમાંથી બનેલી છે? એટલે આપણે શું કહીએ કોઈ સાપ સાદું કીધું. ઝેરીલો જ કીધો. અને થર્ડ કાર્સિનોસિન. શું છે કાર્સિનોસિન? કાલે સામાન્ય શેડ આપે તો આજે સરસ મજાની કાર્સિનોસિન ભણશો ને આ ત્રણ મેડિસિન સાથે આટલી અદ્ભુત મેડિસિન અને આટલા સરસ ચાલો what are the other things? હવે શું કરશે? ડોક્ટરને અથવા સામે જેણે એની જોડે ખોટું કર્યું છે એની જોડે ફિલિંગ ઓફ કર્સ, ફિલિંગ ઓફ હેટ, ફિલિંગ ઓફ રિવેન્જ. બરોબર? ઘણાને એમ થાય કે સામેવાળાને મારી નાખવું, કાપી નાખવું. ઘણા લોકો કહેશે કે જવા દો ને આપણા નસીબ. સમય સાથે દરેક પોતાના સેન્ટેન્સ બોલે છે એ પ્રમાણે આપણે મેડિસિન સિલેક્ટ કરવાની છે. બરોબર? હવે આ ત્રણેય મેડિસિન હવે હું છે થોડો આગળ વધી રહ્યો છું. પહેલા આપણે નક્કી કર્યું કે આ ત્રણ મેડિસિન છે. હવે ત્રણેય મેડિસિન શું કરશે એ સમજજો. બરોબર? અને ત્રણે ત્રણ રોંગ સફર થયા છે. આ કોઈ બુક્સમાં ક્યાંય આવું લખેલું નથી. આ મારા મિત્રો જોડે શેર કરેલો એક્સપિરિયન્સ છે. મારા ઢગલો પેશન્ટમાં એક્સપિરિયન્સ કર્યા પછી તમારી આગળ હું આપું છું. નહીં તો તમે કહેશો સાહેબ પાઠકમાં મેં ક્યાંથી શોધ્યું મને ખબર નથી પણ એટલી ખબર છે કે મારા પેશન્ટો આ રીતે ક્યોર થયા છે. આ એક સર્વે મેં કર્યો કે આ મેડિસિન વાળા અહીંયા સફળ થાય છે, આ મેડિસિન વાળા આ સફળ થાય છે, આ મેડિસિન વાળા અહીંથી. અને એ મેં એક્સપિરિયન્સ તમારી આગળ શેર કરવો છું. કાર્સિનોસિન પાસ્ટના લીધે ફેમિલી ડોમિનેશન અને પ્લીઝિંગ એવરીવન. કાર્સિનોસિનની જિંદગી હંમેશા બીજાને ખુશ રાખવામાં પૂરી થાય. બરોબર? એટલે કાર્સિનોસિન તમારી જોડે ક્યારે રોંગ સફળમાં આવશે? તમને એમ થાય કે સર તમે એક બાજુ તેમ કહો છો કે તેની જિંદગી બધાને ખુશ રાખવામાં જાય છે, તો ક્યારે આવશે આપણે જોઈએ આગળ. એટલે હાયોસાઇમસ વાળાનું શું છે? રોંગ સફળ ફેમિલી. ઘણા લોકો કહેશે કે મારા પેલા બાથરૂમ જોબ કરતા હતા, હવે આયા ત્યારથી. કોઈ કહેશે અમારા પાડોશી નવા આવ્યા ત્યારથી અમે હેરાન થઈએ છીએ. આ બધા એક છે ક્લાઇમેટ સરાઉન્ડિંગ. ક્લાઇમેટની પણ ઇફેક્ટ હાયોસાઇમસ હાઈવે હોસ્પિટલ અને મોસ્ટ કોમન ચીટિંગ હોસ્પિટલ. હાઈએસ્ટ કોવિડમાં લોકોએ હેરાન કર્યું. બચીને આવ્યા છતાં 10 લાખનું બિલ બનાવ્યું. હોસ્પિટલે કાપી નાખે. બરોબર ને? Bad experience in hospital, friends,
એન્ડ રિલેટિવ્સ. આ હાયો સાહેબોને આ બધા એક્સપિરિયન્સ થયેલા છે પાસ્ટમાં, એટલે તમારી આગળ એક્સપ્લેન કરે છે કે આઈ હેવ ધ રોંગ સફર. અને This is climate surrounding, food, doctor. હાઈએસ્ટ ડોક્ટર જે બ્લેક એ રીતે કરશે કે આ ડોક્ટરે મને ખોટી મેડિસિન આપી, મેં તો એ ડોક્ટરના જે એરિયામાં ક્લિનિક છે ને એ રસ્તે ઉપર જવાનું બંધ કરી દીધું. એક બાજુ વ્હીકલ જાય તો ફરીને જવાનું, પણ ત્યાં નહીં જવાનું. ખોટા વાઇબ્રેશન પાછા આવી જાય તો આપણે એનું હજી ડિટેલમાં ભણીએ આગળ. હવે થોડા કમ્પેરિઝન હું ચાલુ કરતો જઈશ. થોડુંક સ્ટેજ આપણે આ વધારતા જઈએ. જેમ જેમ તમને ક્વેશ્ચન કંઈ લાગે મને પૂછજો, બાકી હું સમજાવતો જઈશ એટલે બહુ ઇસ્યુ નહીં થાય. Alzheimer's and Lecasis both are jealous and drop suffer. કાર્સિનોસિનમાં જેલસી નથી, બરોબર? બટ નોટ કાર્સિનોસિન બીકોઝ એ લોકોને ખુશ કરવા પોતાને શહીદ કરી નાખે. કાર્સિનોસિનના મારી જોડે કદાચ મોર દેન 25 વિડીયો હશે, અને મેં જ્યારે ઓનલાઈન લેક્ચર જે તે ત્યારે કાર્સિનોસિનના વિડીયો બતાવ્યા હતા કે એ લોકો જિંદગીમાં આ જ કર્યા કરે છે, ભાઈ બીજા ખુશ થાય છે, બરોબર? આપણા બધા સૈનિકો શું છે, આપણે રક્ષા કરવા માટે એ લોકો પોતાની જાતને શહીદ કરે છે, બરોબર? કાર્સિનોસિન નો કોમ્પિટિશન, ઓનલી પ્લીઝિંગ એન્ડ હાર્મોની. કાર્સિનોસિનને શું જોઈએ? કોઈ મગજમારી નહીં, ઘરમાં શાંતિ કઈ રીતે બને, કોઈ પોતાની જાતનું બલિદાન આપી દે છે, કઈ નહીં તમે યાર શાંતિથી રહો ને, ચાલો તમે સાચા, નથી જોતી આ કચ્છ. એના મગજમાં હાર્મોની બહુ જ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? હવે વધારે આગળ જઈએ છે. આ જે ટેબલ જે બનાવ્યા છે બહુ જોરદાર ટેબલ બનાવ્યા છે. આ સમજજો, ભલે ફોટા પાડો પણ ઘરે જઈને છે ને આને શાંતિથી સ્ટડી કરજો. આ એક દિવસનો સ્ટડી 10 વખત કરજો તો મગજમાં ઉતરશે, અને પછી તમારી પ્રેક્ટિસ તમે ગોલ્ડન પ્રેક્ટિસ કરી શકશો, એની મારી ગેરંટી. બરોબર? ત્રણે સૌથી પહેલા ત્રણેયમાં કોમન શું છે એ આપણે સ્ટડી કરી, પછી બંને ઓલ્ટરનેટ લઈશું અને ત્રણેયને ઇન્ડિવિડ્યુઅલ લઈશું. તો કાર્સિનોસિન કોશિયસ એન્સિયસ છે, અને હાયોસાયમસ અને લેકેસિસ ફક્ત કોશિયસ છે. કોશિયસ એન્સિયસમાં 7 મેડિસિન છે, પેલા બંને કોશિયસમાં 18 મેડિસિન છે. કોશિયસ એટલે શું? વોટ ઇઝ કોશિયસ? કેરફુલ અલગ રૂબ્રિક છે. તમે ક્યાંય ચાલ કે ખીણ આગળ જાઓ તો શું લખેલું છે? એલર્ટ. કોઈ પણ પ્રોબ્લેમ થતા પહેલા ધીસ ઇઝ કોશિયસ. એલર્ટ જેને આપણે ધ્યાન રાખવું, અને કેરફુલ ઘટના ઘટ્યા પછી આગળ ધ્યાન રાખવાનું, ધીસ ઇઝ કેરફુલ. તો આ છે કોશિયસ. તો કોશિયસ શું છે? હવે કાર્સિનોસિન કોશિયસ, વોટ ઇઝ કોશિયસ એન્સિયસ. તો એન્સિયસમાં માણસ કેપ લેશે, બરોબર? ખબર પડી કે ભાઈ અહીંથી ગાડી લઈને જવાનું છે, રસ્તો ખરાબ, ગાડીમાં હવા ચેક કરી લેશે, પાણીની બોટલો લઈ લેશે, કેમ કે 200 કિલોમીટર સુધી પાણી મળશે નહીં, ખાવા પીવાનું નહીં મળે, ગાડીમાં બધો નાસ્તો ભરે છે. ધીસ ઇઝ કોશિયસ એન્સિયસ. ડૉક્ટર યોગેશ સર અમે બેઠા હતા, આ બધું પૂછીએ કે સાહેબ એન્સિયસને બીજા કયા સ્વરૂપમાં લેવું, એટલે કે એક્ટિવા લઈને જતા હોય, આગળવાળાએ હેલ્મેટ પહેરીએ તો કોશિયસ, અને પાછળવાળાને પહેરાવડાવ્યું હોય તો કોશિયસ એન્સિયસ, કેમ કે પાછળવાળાની ચિંતા કરે છે. ખ્યાલ આવી ગયો તમને? તો કાર્સિનોસિન કોશિયસ એન્સિયસમાં છે, કેમ કે એનું કામ શું છે? બધાને ખુશ રાખવાનું છે. પ્લીઝિંગ ડિઝાયર, ફાસ્ટિડિયસ લવ ફોર ફેમિલી. એને લવ ફોર ફેમિલી મીન્સ કે ફેમિલીને પ્રેમ. ઇટ મીન્સ નોટ ફોર હિઝ ફેમિલી. કે જ્યાં પણ જાય છે, ઓફિસમાં જાય ત્યાં ગોસિપિંગ ચાલતો હોય કે મૂકવાનું સાલે યાર કામ કરો ને, શું આ બધા ઝઘડા કરે છે? શાંતિ તારો કામ જે આપ્યું છે. કેમ કે આગળ આપણે જોઈશું ફાસ્ટિડિયસ ઇન વર્કમાં છે. એવા તમને વ્યક્તિઓ લાઈફમાં જોવા મળશે એમ કહેશે કે અમારી જિંદગીમાં અમે સાહેબ 20 વર્ષની જોબમાં એક રજા નથી લીધી, એટલું કાર્સિનોસિન છે. ફાસ્ટિડિયસ ઇન મેડિસિન, એમાં કાર્સિનોસિન સિંગલ છે. એ પેશન્ટ તમને આવીને કહેશે સાહેબ 7 ડોક્ટર ફર્યા
એક પણ ડૉક્ટરના ત્યાં એવા નથી કે મેં એક ડોઝ મિસ કર્યો હોય છતાં સારું નથી. બસ પતી ગયું આપણું કામ. ફાસ્ટિંગ એસિડ મેડિસિન, સિંગલ ડોઝ કાર્સિનોસિન આપો, ગમે તો પેશન્ટ જેવા થઈ જશે. આવા વાક્યો ઉપર જ ખાલી જે હું તમને ગઈકાલે કહેતો હતો કે સેગલ સિસ્ટમ આના ઉપર બની ગઈ છે. બસ. અને આ બધા માસ્ટરોના એક્સપિરિયન્સ છે આપણને સરસ મજાની રૂટ આપી દીધો છે. અને આપણે શું કરીએ, મોટી મોટી હિસ્ટ્રીઓ લઈએ, નો મિનિંગ. તમે અત્યારે આજે 80-100 પેશન્ટ હોય તો આવી વસ્તુ શીખો. બરોબર. તો કાર્સિનોસિન શું છે? હાર્મોની ડિઝાયર. હાર્મોની શું છે? શાંતિ, હાઈ સ્પિરિટેડ. મારા તે પેશન્ટ વર્ષો પહેલા પેશન્ટનો હાઈ સ્પિરિટેડ મને એ વખતે ખબર નથી. એને મને એમ કીધું હાથમાં સાહેબ કે હું લક્ઝરીમાં જતો હતો અને લક્ઝરી પલટી થઈ ગઈ. મારો હાથ તૂટી ગયો. તો પહેલાં તો બારી વચ્ચે હું ફસાઈ ગયો હતો. એટલે ત્યાંથી હું બહાર નીકળ્યો. પછી મારો બીજો હાથ બહાર કાઢ્યો તૂટેલો. અને બીજા એક જણે કીધું આ બે હાથ બાંધી દે ને રૂમાલથી. એટલે એ બોલતો તો પરસ્યો મને વળતો કે તમારે તૂટેલો હાથ તમે કોઈ આપણને એમ પગાર રૂમાલથી બાંધી દે. પછી કે હાથ લઈને કે નજીકની હોસ્પિટલમાં ગયો. પછી ઓપરેશન થયું. એ વખતે સિસ્ટમમાં નતો. તો પણ જ્યારે આવ્યો પછી જ્યારે આ વસ્તુ સમજ્યો ને એટલે કાકાને મેં પહેલાં બોલાય એ તો કાકા દવા ખાધો તમે? પણ કે હા હજી પેલું ઓપરેશન તો પૂરું દુખે છે, હજી મટ્યું નથી. એ કોઈ દવા ખાવા સ્પેશિયલ કે એમનો સર બાળકા દવા લેતો હતો અને ત્રીજો દવા આપી કાકાને બતાવી ગયો અને અમને કાર્સિનોસિન આપી. સી એનો હાઈ સ્પિરિટેડ. હાઈ સ્પિરિટેડ એટલે શું છે? દેખા જાય. આગળ નોકરી આવશે લવ, જેનો સ્પિરિટ હાઈ છે. આપણે નથી કહેતા જીવવું પડશે. શું દવા છે? આપણે કહીએ છીએ ને ધીસ ઇઝ હાઈ સ્પિરિટેડ. અને કેરફુલનેસ અને બ્યુઅન્સી એ રૂપે થોડા ડિટેલમાં આપણે આગળ ભણ્યું. લેકેસિસ શું છે? ફાસ્ટિડિયસ, લવ ફોર ફેમિલી માટે. સસ્પિશિયસ છે, કેરફુલનેસ છે, વાઇલ્ડ બોન્ડ્સ, વાયોલન્ટ અને એમ્યુઝમેન્ટ જોઈએ છે. લેકેસિસની લાઈફ, લેકેસિસ શેમાંથી બને છે? સ્નેકમાંથી. હવે એક સાપ એનું કામ શું છે? ભરવાનું કે તમે એને બોટલમાં બંધ રાખી શકો છો? છે કોઈની તાકાત લેકેસિસ લેકેસિસ વાળાની કોથળામાં બંધ રાખો છો? તો લેકેસિસ વાળાને લાઈફમાં મજા મજા ને મજા જોઈએ. એને જો ડબ્બામાં બંધ કર્યો ને તો ગયા સામે બે દિવસ દિવસ પહેલા તો એનું કે જેણે એને બંધ બરાબર. તો લેકેસિસ વાળાને લાઈફમાં ફક્ત એમ્યુઝમેન્ટ. વોટ ઇઝ એમ્યુઝમેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ? ડિફરન્સ બિટવીન. તમારે ત્યાં એક વાક્યમાં પેશન્ટની દવા પૂરી કરવાની. વોટ ઇઝ એમ્યુઝમેન્ટ અને વોટ ઇઝ એન્ટરટેનમેન્ટ? જ્યાં પોતે ઇન્વોલ્વ થાય છે ધીસ ઇઝ એમ્યુઝમેન્ટ. અને જ્યાં આપણે મોબાઈલમાં મૂવી જોઈએ તેનાથી શું મળે? એન્ટરટેન મળે છે. એમાં આપણે ઇન્વોલ્વ નથી થતા, આપણે દૂરથી મજા લઈએ. બરોબર ને? હાયર સાયન્સ કોશિયસ, હાઈ સ્પિરિટેડ, સસ્પિશિયસ, વાઇટ બોન્ડ્સ અને વાયોલન્ટ છે. એક બાજુ હાયર સાયન્સ હાઈલી સસ્પિશિયસ છે પણ વાયોલન્ટ પણ એટલું જ છે. હવે કાર્સિનોસિનના બીજા આગળ કયા આવે છે? તો શું છે? કરેજિયસ છે. અને લેકેસિસ કરેજિયસ છે પણ સામે પાછો કોવર્ડાઇઝ છે. અને હાયર સાયન્સ ફિયર બીટ્રેડ, કેમ કે વખત ભૂલે થઈ ગયેલી અથવા કોઈ પણ બીમારી એની જોડે થઈ ગયેલી છે એટલે એ બહુ બીટ્રેડમાં બહુ છે. હાયર સાયન્સ કિંગ પ્રોબ્લેમ ફિયર ઓફ બીટ્રેડ ઓફ બીઇંગ. Nigel wants to be truth telling the plain. તમારી જોડે જ્યારે ક્લિનિકમાં આવશે ને સાહેબ, ડૉક્ટર અને વકીલ આગળ ખોટું નહીં બોલવું. પહેલું જ વાક્ય બોલશે સાહેબ તમે બધું સાચું કહીશ. તમે કોઈ દુઃખ ઉપર સોગંદ રાખવા તૈયાર છે. હાયો સાહેબ તમારા ત્યાં ખરેખર ક્યારેય જૂઠું નહીં બોલે. અને ટ્રુથ ટેલિંગ ધ પ્લેન રૂબ્રિકમાં બહુ જ લિમિટેડ મેડિસિન છે. ખ્યાલ આવે? હવે આ ફિયર ઓફ બીટ્રેડ હાયર સાયન્સનો આ જે રૂબ્રિક છે ને, હું જ્યારે પ્રેક્ટિસમાં ને તારે જસ્ટ ક્યાંક વાંચી બીટ્રેડનો મિનિંગ સમજ્યો અને એક બેન મારા ત્યાં આવ્યા, મારા જૂના પેશન્ટ વર્ષો પછી આવ્યા. નાસ્તો લગાવી દીધો.
હા 10 મિનિટ હો. એક બેન મારા ત્યાં આવ્યા અને બેને કીધું કે સાહેબ આપણે 3 વખત abortion ઓપ્શન થઈ ગયું છે. હવે પ્રેગ્નન્સી રાખવી છે પણ ડર લાગે છે. આ વસ્તુ વાંચેલી મેં આપી હારે સાહેબ પણ મેં એની ફેરી શરત મને પણ પહેલેથી કોન્ફિડન્સ કે આ કરવું ને તો પૂરેપૂરું આપણને ક્રેડિટ મળે એવું કામ કરવું. એલોપેથિક કેમ કે 3 વખતે બેને abortion કરીને વચન થઈ ગયું એ તો બેન દવા પહેલી શરત કરી નહીં ખાવાનું સિવાય સુધી પછી અથવા પછી પણ થોડો પ્રેગ્નન્સી નહીં ખાવાની અને હું તને દવાથી કમ્પ્લીટ ટી ડિલિવરી હોમિયોપેથિકથી સર્વાઈવ કરી. હવે નાની હતી ત્યારે મારી દવા હતી કે મને ઓકે સર ચલો રેડી અને દવા આપી. બીજા મહિને હાલ સાહેબ 3x આપી. ત્રીજા મહિને એને કીધું સાહેબ આ મહિનો ક્રિટિકલ 10 ત્રીજા મહિને આપણું એબોર્શન થાય. મેં કહ્યું નહીં થાય તારે રોજ બતાવવાનું કેમ કે સામે જ રહેતા હતા અને એ લેડીઝને જ્યારે ડિલિવરી થઈ. ત્યારે એનું આખું ફેમિલી એક બહુ દે એપ્રિશિએટ મી કે ના સર અમને હોમિયોપેથી કે વિશ્વાસ હતો આનાથી 100 ગણો થઈ ગયો. આ રોગી પછી જે બિટ્રેડના હું સમજો ઓછામાં ઘણા બધા વર્ષ અને આ બિટ્રેડ એટલે શું છે? ફિયર બિટ્રેડ ઓફ બિંગ, જ્યાં એક વખત તમારી જોડે એ વ્યક્તિ અથવા કોઈ પણ કારણસર તમારી જોડે ચીટિંગ બિટ્રેડ એટલે દગો થયેલો છે. આજે પણ એ કન્ટિન્યુ છે અને ફિયર શું છે? ફ્યુચર ફરીથી તો નહીં થાય ને એટલે હાયર સાયન્સ વાળો સસ્પિશિયસ છે કે યાર આ બધા ડોક્ટરે લૂંટી લીધો તમે તો એવા નથી. એટલે એના મગજમાં આ વસ્તુ ઘર કરી ગયેલી એટલે હાયર સાયન્સ તો કિંગ પિન રૂબી છે ફિયર ઓફ બિટ્રેડ. અને સાહેબ 3 વખત એબોર્શન થઈ ગયું. મારા ત્યાં એક લેડીઝને આ રૂબી કરાયા પછી 9 એબોર્શન પછી ડિલિવરી કરાવી હતી લગભગ 2015 કે 16માં સેમ રૂબી. તો તમે આજે શીખેલું એમ નહીં માનતા કે કાલે ગમે તે પેશન્ટ આવશે ગમે ત્યારે આ જ વાક્ય બોલશે. તમે કે પૂછો વાય હોમિયોપેથી, હું દરેક પેશન્ટ છેલ્લું sentence પૂછું કે મારી જોડે આવે why homeopathy? સાહેબ એલોપેથિક માની દવા નથી. બહુ આપણી જોડે ફ્રોડ થઈ ગયું, બહુ ચીટિંગ થઈ ગયું, બહુ લૂંટી લીધા. હવે નહીં. કાર્સિનોજન એલિમેન્ટ ફ્રોમ ડોમિનેશન Domination. ચિલ્ડ્રનમાં થયેલું છે અને આપણે થોડા વર્ષ જ્યારે શીખ્યા ત્યારે એમાં હતું